સો હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ ન્યૂ બ્લોગ. ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ કર્યા છીએ. ઓલમોસ્ટ 2 વર્ષ જેવું થઈ ગયું હશે. આજે છે 25 ડિસેમ્બર એન્ડ નોર્મલી તો આજે રજા હોય છે, પણ અમારા ટીડીઓ સિંધવ સરની આજ બદલી થઈ છે. અમદાવાદ એમનું પોસ્ટિંગ આવ્યું છે, સો એમનો ફેરવેલ પ્રોગ્રામ જેવું એક રાખ્યું છે. તો એની માટે અમે આજ જઈ રહ્યા છીએ હળવદ. સો તૈયાર થઈએ અને પછી મળીએ. સો થઈ ગયા છીએ આપણે બિલકુલ રેડી નીકળવા માટે, અને પપ્પા ડ્રોપ કરવા આવવાના છે આપણે એરપોર્ટ સુધી. તો નીકળીએ. સો પહોંચી ગયા છીએ આપણે હળવદ. બેગ આપણું સર્કિટ હાઉસમાં મૂકી દીધું છે. મારી સાથે હજી એક રાણેકપર ગામના તલાટી, આપણા સાથી સંગી જે હંમેશા અપડાઉનમાં આપણી સાથે હોય છે, એ પણ છે. બીજા તલાટીઓ આવી ગયા હશે, તેમને જઈને મળીએ ત્યાં. પ્રમુખ શ્રી પ્રવીણભાઈ તેમજ અન્ય સ્ટેજ પર બિરાજમાન તમામ મંચસ્થ મહાનુભાવો ના અવરત હસ્તે दीप प्रकटी करिए. जलना अपने भीतर जलना ज्ञान की साधना में, जलना अपने भीतर जलना ज्ञान की साधना में. तो सूरज ज्ञान से जहाँ दीप ज्योति पर ब्रह्म दीप ज्योति जनार्दन दीपो हरत में पापम दीप ज्योति नमोस्तुते. આપણા પૂર્વ પ્રાંત અધિકારી શ્રી અને વર્તમાન ગાંધીનગરના પ્રાંત અધિકારી શ્રી એવા હર્ષદીપ આચાર્ય સાહેબને સન્માન માટે વિનંતી કરીશ. હરેશ ભટ્ટજી હર્ષદીપ આચાર્ય સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કરશે. તાળી બજાવી. ત્યારબાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સરવડિયા જેઓના સન્માન માટે યોગેશભાઈ પટેલ તલાટી શ્રી યોગેશભાઈ પટેલ વિનંતી કરું કે પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સરવડિયાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરશે. ત્યારબાદ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મેરાભાઈ ના સ્વાગત સન્માન માટે મણીલાલભાઈને વિનંતી કરીશ. મણીલાલભાઈ ચાવડા. ખૂબ સરસ. આપણે તાળી બજાવીએ. ત્યારબાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ જીજોડા ભાજપ, આમ તો પૂર્વ પ્રમુખ કહીશ, મનસુખભાઈ ગળિયા જેમનું સન્માન કરશે પીસી ગંજરિયા. મહેશભાઈ કોપડિયા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન. જિલ્લા પંચાયત સદસ્ય બેન અને એવા ત્રીજા આપણા પિતાશ્રી નું સન્માન કરશે રજનીભાઈ ચાવડા. સાહેબના પ્રભુજી પિતાશ્રી નું સન્માન કરશે રજનીભાઈ ચાવડા.
આજે આપણે આપણા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી હળવદથી બદલી કરીને ધોલેરા જઈ રહ્યા છે એ માટે સન્માન પત્રના વાંચન માટે મને અહીંયા બોલાવેલ છે. પરંતુ હું પર્સનલી મારી તકલીફ તો તમને બધાને ખબર છે, ગામ એવું છે એટલે મને સાહેબે જે 1.5 વર્ષમાં જે સાથ સહકાર આપ્યો છે ચરણોમાં, કંઈ પણ તકલીફ હોય એટલે સમય જોયા વગર હું સાહેબને ફોન કરતો. એટલે સાહેબ તરફથી જે મને જ્યારે પણ જેવો સપોર્ટ જરૂર પડે એવો સપોર્ટ આપ્યો છે એ બદલ હું સર્વપ્રથમ તો સાહેબનો આભારી છું. અને આપણા તાલુકા પંચાયત પરિવાર વતી આપણે સાહેબને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું સન્માનપત્ર આપણા પરિવાર વતી તૈયાર કરેલ છે તેનું વાંચન કરી રહ્યો છું. મંજિલ ન મળે રાહ જોઈને બેસી રહેવાથી, મંજિલ ન મળે રાહ જોઈને બેસી રહેવાથી, મળે છે એ તો અવિરત રાહ પર ચાલવાથી. ઉપરોક્ત પંક્તિને સાર્થક કરતું ઉમદા જીવન એક ઉમદા તાલુકા વિકાસ અધિકારી શ્રી બની આપ અમોની વચ્ચે ખૂબ જ આગવી રીતે વ્યતીત કરી રહ્યા છો. નૈતિકતાની પરિભાષા આત્મસાત કરી અવનવા પ્રતિભાવોનું અનમોલ દૈદીપ્યમાન નજરાણું પીરસવામાં આપની હેતુવર્ધક વર્તણૂક રહેલી છે. સદાકાળ હાસ્ય અને અથાગ નીતિપૂર્ણ કાર્યનું આપ દર્પણ છો. આપ શ્રી આપના કાર્યકાળ દરમિયાન મદદરૂપ થવાના અને મિલનસાર સ્વભાવના આગવા ઉદાહરણ રૂપ છો. આપની સહેતુક આગવી પ્રતિભા આપ પ્રિય પાત્રની હરોળમાં અગ્રસ્થાન ધરાવો છો. આપના તાલુકા વિકાસ અધિકારી શ્રી તરીકેના શ્રેષ્ઠ વહીવટી કાળના અમો સર્વે સાક્ષી છીએ. આપના વ્યક્તિત્વને બાંધવા આ પંક્તિ સાંગોપાંગ લાગુ પડે છે. એકવાર હવાએ પરણાને પૂછ્યું કે તને ખરવું ગમે? એકવાર હવાએ પરણાને પૂછ્યું કે તને ખરવું ગમે? પરણાએ કોમળ હાસ્ય સાથે કહ્યું, બીજાને ખીલવા અવકાશ મળે તો હસતા હસતા ખરી જવું. આપે આવા જ ઉમદા સ્વભાવનું વ્યક્તિત્વ ધારણ કર્યું છે. આપ શ્રી હંમેશા મદદની સહભાવના તથા સહકારયુક્ત રહ્યા છો. આપના અનુભવથી સકુશળ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ બાબત થકી આપ સર્વેની ચાહનાના અધિપતિ બન્યા છો. આપ શ્રી તાલુકા વિકાસ અધિકારી તરીકેના ઉત્તમ કાર્યકાળથી બદલી કરીને હળવદ તાલુકાથી ધોલેરા તાલુકાને કર્મભૂમિ બનાવવા જઈ રહ્યા છો ત્યારે આપ તંદુરસ્ત કાર્યકાળ ભોગવો અને ઉત્તમ જીવન વ્યતીત કરો. આપનું જીવન મંગળમય અને નિરાળું રહે એવી સમગ્ર તાલુકા પંચાયત પરિવાર વતી આપને શુભેચ્છાઓ. सम्मान पत्र નું વાંચન એ જ કહી જાય છે કે સાહેબ इत्र से महंगा कोई बड़ी बात नहीं, मजा तो तब है जब खुशबू अपने किरदार से आए. સાહેબ નું જીવન જ એવું હતું કે નાનામાં નાનો કર્મચારી પણ એક ઠંડક અનુભવતો હતો કે મારા સાહેબ છે ને મને કોઈ ચિંતા નથી. આપણા સૌ વતી સન્માન પત્ર અર્પણ કરશે. જોરદાર તાળીઓ બજાવો. जीवन के रास्ते हमेशा गुलजार रहे, जीवन के रास्ते हमेशा गुलजार रहे, चेहरे पर आपके सदा ही मुस्कान रहे. देते हैं दुआ हम आपको जिंदगी में हर दिन खुशियों की बहार रहे. કે જ્યારે લાસ્ટ યર 7/11 અમારું જોઈનિંગ હતું અને જિલ્લામાં 2 દિવસની ટ્રેનિંગ રાખેલી, ઘણા અધિકારીઓ સિનિયર તલાટી ટ્રેનિંગમાં આવ્યા હતા, પણ એ ટ્રેનિંગમાં એકમાત્ર ટીડીઓ જે હાજર હતા એ સર હતા. એટલે સરનું ત્યાંથી દેખાય છે કે સરને હંમેશા તલાટી બાબતે કેટલા વિચાર હોય છે કે નવા તલાટીને આપણે મદદ કરીએ તથા કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ જગ્યાએ અમને નવાને મૂંઝવણ હોય અમે પૂછીએ તો સરે એવું નથી રાખ્યું કે પ્રોટોકોલ આ ગમે ત્યારે તમે ફોન કરી શકો છો, તમે એમને પૂછી શકો છો કે શું પ્રોબ્લેમ છે. સાથે સરે અમને હંમેશા એવા ઉત્સાહ વધાર્યો છે, અમારો મોટિવેટ કર્યા છે કે થાય ત્યાં સુધી એક તલાટી તરીકે તમે લોકોને મદદ કરવાની કોશિશ કરો. છેલ્લા 1 વર્ષના ગાળામાં જે 2-3 કાર્યક્રમો થયા એમાં પણ આપણે બધાએ જોયું છે કે ક્યારે પણ સરે જસ્ટ કે કાર્યક્રમ કરવો છે ને કરી નાખી એવી સરની વૃત્તિ નથી હોતી. બધી ડિટેલ્સ સરને માઇન્યુટલી યાદ હોય કે કઈ રીતના કાર્યક્રમનું આયોજન થશે, લોકો માટે શું વ્યવસ્થા કરવાની છે, બધું સરના ધ્યાનમાં હોય છે. અને બહુ લાંબો સમય આપણે લોકો નહીં લેતા, 2 પંક્તિ મેં સર માટે લખવાની કોશિશ કરી છે, સંભળાવવાની મહેનત કરીશું. તમે લોકો મહેનત કરજો, સારી હોય તો તાળી પાડવાની. જે નવા સફર પર સાહેબ જઈ રહ્યા છે સ્પેશિયલ એના અનુસંધાને લખેલું છે કે જરા ધીમે ધીમે ચાલજો સાહેબ, મંજિલ કરતા રસ્તામાં મજા છે. તેવર કડક રાખજો સાહેબ, આગની તમારી જે ઓળખ રહે એમાં મજા છે.
શીલ સૌમ્ય અને શાંત સ્વભાવના, હસતા પોતે બીજાને હસાવે, મોભી મળે આવા મોતીડા, એમાં યુવરાજની આ સફરની મજા છે. સાંભળ્યું છે મેં લોકો પાસે કે પોલીસ ખાતામાં અધિકારી મળે સિંઘમ જેવા, એમાં મજા છે. હું મારા અનુભવથી આ લોકો સમક્ષ કરીશ કે પંચાયત ખાતામાં ટીડીઓ મળે સાહેબ શ્રી સિંધવ જેવા, એમાં મજા છે. અને પછી કાર્યક્રમના અંતે સાહેબ માટે જે કોઈ લોકો ઉપકાર આવ્યા હતા એ એમને આપી, એમની સાથે ફોટા પડાવી, સર્વે લોકો સાથે ભોજન કર્યું અને ભોજન કરીને પછી બધા છૂટા પડ્યા. કાર્યક્રમનો અંત.